નમસ્કાર. ધોરણ 12 નામાના મૂળ તત્વ વિષયમાં તમામનું સ્વાગત છે. 7મા ચેપ્ટર ધોરણ 12 એકાઉન્ટની અંદર આપણી પાસે આવે છે વિસર્જન. વિસર્જન કોને કહેવામાં આવે છે કે અગાઉ આપણે જોયું છે તે મુજબ ભાગીદારીનો પ્રવેશ છે, નિવૃત્તિ છે, એનો આપણે અભ્યાસ કર્યો હતો. પરંતુ આવા સંજોગોની અંદર પ્રવેશ અને નિવૃત્તિના સમયે ભાગીદારી પેઢી જે છે એ ભાગીદારી પેઢી ચાલુ રહે છે, પરંતુ તેની કલમ 39 મુજબ જ્યારે આખો ધંધો બંધ કરી દેવામાં આવે તો તેને ભાગીદારી પેઢીનું વિસર્જન કહેવામાં આવે છે. અથવા તો બધા ભાગીદારોમાંથી કોઈ પણ એક ભાગીદાર તે ધંધો લઈ લે અને બાકીના તમામ ભાગીદારોને તેની રકમ ચૂકવી આપે છે, તો તે રીતે ભાગીદારી પેઢીનું વિસર્જન જે છે એ વિસર્જન કહેવામાં આવે છે. ટૂંકમાં કાયદાકીય રીતે પેઢીનું અસ્તિત્વ જ ન રહે તેને ભાગીદારીનું વિસર્જન તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે ભાગીદારી પેઢી બંધ થાય છે એટલે કે કાયદાકીય રીતે પેઢીનું અસ્તિત્વ જ ન રહે ત્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન તરીકે ઓળખવામાં આવે છે, જેમાં માલ મિલકત નિકાલ ખાતું બનાવવામાં આવે છે. અહીંયા ટૂંકો પ્રશ્ન છે કે માલ મિલકત નિકાલ ખાતાને બીજું નામ શું છે? તો માલ મિલકત નિકાલ ખાતાનું બીજું નામ છે સંપાદન ખાતું. તો માલ મિલકત નિકાલ ખાતાને સંપાદન ખાતા તરીકે પણ ઓળખવામાં આવે છે, જેમાં વિસર્જન સમયે સૌપ્રથમ સામાન્ય અનામત, રોકાણ વધઘટ ભંડોળ, કારીગર અકસ્માત ભંડોળ, નહીં ચૂકવેલ નફા નુકસાન ખાતાની જમા અથવા તો ઉધાર બાકી વગેરે ભાગીદારોના મૂડી ખાતે જે છે લઈ જવામાં આવે છે. ત્યારબાદ રોકડ કે બેંક ખાતા સિવાય પાકા સરવૈયામાં દર્શાવેલી તમામ મિલકતો અને દેવાઓ અને જોગવાઈઓના ખાતા માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવે છે. અને મિલકતોની અંદર વહેંચતા જે કંઈ રકમ આવે તે માલ મિલકત નિકાલ ખાતે લઈ લેણદારોને બધો ચૂકવી દેવામાં આવે છે. તો આ રીતે ભાગીદારી પેઢી જે છે એ ભાગીદારી પેઢીનું વિસર્જન થયું છે તેમ કહેવામાં આવે છે. બરાબર ધ્યાન રાખવાનું છે, અહીંયા ભાગીદારી પેઢીનું વિસર્જન છે, ભાગીદારનું વિસર્જન નથી. જો ભાગીદારનું વિસર્જન હશે તો ધંધો જે છે એ ચાલુ રહે છે. કોઈ પણ ભાગીદાર નાદાર થાય, ગાંડો થાય, મૃત્યુ પામે ત્યારે અન્ય ભાગીદારો જે છે એ ધંધો ચાલુ રાખે છે, તેને ભાગીદારીનું વિસર્જન તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આપણે જોઈએ તો સામાન્ય અર્થની અંદર પેઢીનું વિસર્જન જે છે એ ભાગીદારી કાયદાની કલમ 39 મુજબ બધા જ ભાગીદારો જ્યારે છૂટા થાય છે ત્યારે ભાગીદારી પેઢી બંધ થાય છે અને મિલકતો વેચી ઉપજમાંથી દેવાની ચૂકવણી કરી દેવામાં આવે છે. અને ત્યાર પછી જો રકમ વધે તો જે કરાર કર્યો હોય અથવા કરાર પત્રની અંદર જે જોગવાઈ હોય તે મુજબ તમામ ભાગીદારોને તે રકમ જે છે એ વેચી દેવામાં આવે છે અને ધંધો જે છે ધંધો બંધ થાય છે. ભાગીદારીનું વિસર્જન કોને કહેવામાં? આગળ જોયું ભાગીદારી પેઢીનું વિસર્જન હતું, અહીંયા આપણે જોયું તો ભાગીદારીનું વિસર્જન કોને કહેવામાં આવે છે? તો કોઈ પણ ભાગીદાર જે છે એ મૃત્યુ પામે, નિવૃત્ત થાય કે નાદારી થાય કે અન્ય કોઈ કારણ હોય તો એવા સમયે ધંધો બંધ ન કરવામાં આવે અને બાકીના ભાગીદારો જે છે એ ધંધો ચાલુ રાખે છે, ત્યારે જૂની ભાગીદારીનો અંત આવે છે અને બાકીના ભાગીદારો જે છે એ ધંધો શરૂ રાખે છે. એના માટે થઈ અને ચોપડાની અંદર અલગ અલગ બધા ખાતાઓ ખોલવા પડે છે અને સાથે દેવાઓ અને મિલકતોનું પુનઃમૂલ્યાંકન કરવું પડે છે. એ સમયે સર્વપ્રથમ માલ મિલકત નિકાલ ખાતું જે છે એ બનાવવામાં આવે છે. એ સિવાય ભાગીદારોના લોન ખાતા છે, ભાગીદારોના મૂડી ખાતા છે, ભાગીદારોના રોકડ ખાતા છે. આ તમામ ખાતાઓ બનાવી અને ભાગીદારીનું વિસર્જન તરીકે ઓળખવામાં આવે છે. આ ચેપ્ટરની અંદર ખાસ ઇમ્પોર્ટન્ટ બાબત જે આપણી પાસે છે એ જોઈએ તો આની અંદરથી મોટા દાખલાઓ જે છે એ મોટા દાખલાઓ પૂછાતા નથી, પરંતુ આપણને આપવામાં આવેલી અમુક બાકીઓ જે છે એનો નિકાલ આપણે કરવાનો છે અને તેની આમ નોંધ જે છે એ કરવાની છે. ખાસ કરીને પ્રશ્ન નંબર 23 વાર્ષિક હિસાબોના સંદર્ભની અંદર પૂછી જોઈએ તો કે 23મો જે પ્રશ્ન જે છે આ 23મા પ્રશ્નની અંદર વિસર્જન જે છે એ 2 માર્ક અને 3 માર્કની અંદર પૂછવામાં
આવે છે। એટલે ખાસ અહીંયા આ બાબતો જે છે એ આપણે ધ્યાનમાં રાખવાની છે। હવે દાખલા તરીકે આપણે એના અમુક વ્યવહારો લઈ અને તેને સમજવાની કોશિશ કરીએ અથવા પ્રયત્ન કરીએ તો કે દાખલા તરીકે આપણને એમ કહેવામાં આવ્યું છે કે જ્યારે વિસર્જન થયું ત્યારે પાકા સરવૈયાની અંદર જમીન જે છે 1 લાખ હતી, રોકાણો જે છે એ 50,000ના આપણને બતાવેલા છે। જ્યારે વિસર્જન થયું ત્યારે પાકા સરવૈયાની અંદર આપણી પાસે જમીન જે છે 1 લાખની હતી અને રોકાણો 50,000 છે। એના 1 લાખ જમીન હતા એના 80,000 ઉપજ્યા છે અને રોકાણો જે 50,000 હતા એના 60,000 ઉપજ્યા છે। તો તેની આમ નોંધ આપો। આ આમ નોંધને આપણે કોષ્ટકની અંદર લખવી પડે છે। ખાસ ધ્યાન રાખજો, કોષ્ટક નહીં હોય તો માર્કિંગ કપાવવાની શક્યતાઓ રહેલી છે। તો સૌથી પ્રથમ કે આપણી પાસે શું શું છે એ જોવાનું છે। તો જમીન અને જે રોકાણો જે છે એને માલ મિલકત નિકાલ ખાતે લઈ જવા પડે છે। જ્યારે આપણે જમીન ખરીદી હોય બરાબર, ત્યારે જમીન ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા કરી હોય। હવે અહીંયા આપણી પાસે એ મિલકતો પડી છે એટલે સર્વપ્રથમ આપણી મિલકતોને માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ લાવવી પડે છે। તો એની આપણી પાસે આમ નોંધ હશે કે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 1,50,000 તે મકાન ખાતે જમા 1 લાખ અને રોકાણો ખાતે જમા આપણી પાસે આવે છે 50,000। આ વસ્તુ એવી કહે છે કે આપણી પાસે આટલી વસ્તુ પડી છે। હવે આપણને બીજું કહેવામાં આવે છે કે જ્યારે એને વેચવામાં આવે છે ત્યારે એના 80,000 અને 60,000 ઉપજ્યા છે। તો એની આમ નોંધ આપણી પાસે શું થાય? તો એની અંદર આપણી પાસે જોઈએ તો કે એનો જે સરવાળો જે છે એ સરવાળો આપણે જોઈએ તો 1,40,000 રૂપિયા આપણી પાસે થશે। તો રોકડથી આવે અથવા તો ચેક દ્વારા આવે તો રોકડ કે બેંક ખાતે ઉધાર 1,40,000 તે માલ મિલકત નિકાલ ખાતે જમા 1,40,000। જે 1 લાખને આગળના જે આપણી પાસે હતા 50,000 આપણે જે લાવ્યા હતા એ લાવ્યા હતા માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કર્યા હતા, આપણે વેચી દઈએ છીએ એટલે માલ મિલકત નિકાલ ખાતે જે છે એ આપણી પાસે જમા થાય છે। તો આ મુજબ આપણે કહેવામાં કે વિસર્જન સમયે આપણને આટલી રકમ જે છે એ ઉપજી છે। અહીંયા તમને જો સૂચના આપવામાં આવી હોય કે બાબત જે જરૂરી નથી તો તમે બાબત જે ન લખો તો ચાલશે, અન્યથા બાબત જે છે એ લખવી ફરજિયાત છે। દાખલા તરીકે અહીંયા આપણે જોઈએ તો માર્ચ 2015 બોર્ડનો જે એક દાખલો જે છે એ કેવી રીતે હતો તો એની અંદર આપણને એ પહેલો અને બીજો 2 વ્યવહાર આપણને આપવામાં આવેલા છે માર્ચ 2015ની અંદર કે નહીં નોંધાયેલી આવકવેરાની જવાબદારી જે છે એ 15,000 રૂપિયા ચૂકવવાની થઈ। પેઢીનું જ્યારે વિસર્જન થયું છે ત્યારે આવકવેરો હતો એ આપણી જવાબદારી હતી જે ખરેખર નોંધાણી ન હતું, પરંતુ 15,000 રૂપિયા હવે ચૂકવવાની થઈ। તો શું થાય? તો એની આપણી પાસે આમ નોંધ આવશે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 15,000 તે રોકડ કે બેંક ખાતે જમા 15,000। બીજો આપણને વ્યવહાર આપણને કહેવામાં આવ્યો છે કે જ્યારે પેઢીનું વિસર્જન થાય છે ત્યારે ધંધાની અંદર મોટર કાર હતી। આ મોટર કાર જે છે એ આપણને 2 લાખ રૂપિયાથી આપણને બતાવવામાં આવેલી છે। મોટર કાર જે પડી છે વિસર્જન સમયે તેની કિંમત જે છે એ 2 લાખ રૂપિયા નક્કી થઈ। તો જે આની પહેલાંના વ્યવહારની અંદર તમે જોયું તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કરીને લાવવું પડે છે। તો એ મુજબ જોઈએ તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 2 લાખ તે મોટર કાર ખાતે જમા 2 લાખ જે છે એ આવે છે। તો આ મુજબ આપણે એ બાબતો જે છે એ લાવી છે। હવે ક્રમશઃ એના નોંધ જે છે એ નોંધ આપણે કરવાની થાય તો શું થશે? તો વિસર્જન સમયે મોટર કાર જે છે એ 2 લાખ રૂપિયા બતાવેલી છે અને 15,000 રૂપિયા 1,50,000ની અંદર જે છે લઈ જાય છે। તો વિસર્જન સમયે આપણે આ બાબતો જે છે એ આપણે જોઈ હતી। તો એ મુજબ હવે આપણે જોઈએ તો આપણી પાસે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 15,000 થશે અને રોકડ ખાતે ઉધાર 15,000 થશે। માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 2 લાખ થશે અને મોટર કાર ખાતે જમા જે છે એ 2 લાખ રૂપિયા જે છે એ થશે। તો આ મુજબ જે છે એ 2 લાખ રૂપિયા જ આપણી પાસે આવશે। અને એ મુજબ એની ત્રીજી જોઈએ તો ભાગીદાર જે છે એ 1,50,000ની અંદર લઈ જાય છે। તો ભાગીદારના મૂડી ખાતે ઉધાર 1,50,000 થશે અને માલ મિલકત નિકાલ ખાતે
જમા જે છે 1,50,000 રૂપિયા જે છે એ થશે. ફરીવાર આ વસ્તુ તમને સમજાવી દઉં તો અહીંયા આપણને એવું કહેવામાં આવ્યું છે કે વિસર્જન સમયે મોટર કાર જે છે 2 લાખ બતાવેલી છે, જે એક ભાગીદાર જે છે 1.5 લાખ રૂપિયાની અંદર લઈ જાય છે. તો 1.5 લાખની અંદર લઈ જાય છે ત્યારે એની જે છે ભાગીદારના મૂડી ખાતે 1,50,000 થશે અને માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 1,50,000 થશે. એવી રીતે માર્ચ 2014ની અંદર પણ આ જ પ્રકારનો એક દાખલો પૂછાડેલો હતો. તેની અંદર આપણને એમ કીધું હતું કે વિસર્જન વખતે દેવાદારો જે છે એ 80,000ના છે અને લેણદારો જે છે એ 40,000ના છે. એક દેવું છે, એક લેણું છે. તો આ બે વસ્તુ અંદર બતાવેલી હતી. તો એની અંદર આપણને થોડી શરત સાથે એમ કહેવામાં આવે છે કે પેઢીનો એક ભાગીદાર જે છે, આ એક ભાગીદાર 20% ઓછી કિંમતે દેવાદાર જે છે એ દેવાદાર લઈ જાય છે અને લેણદાર પણ ચૂકવી દે છે. ફરીવાર બરાબર સમજો કે દેવાદારો જે છે એ 80,000 હતા અને લેણદારો જે છે એ 40,000 રૂપિયા હતા. એટલે આપણે કોકને દેવાના જે છે એ 80,000 હતા, કોક પાસેથી લેવાના જે છે 40,000 હતા. આ બંનેની વહીવટ કરવા માટે થઈ અને એક ભાગીદાર એવી શરત કરે છે કે દેવાદારો જે છે એ 20% ઓછી કિંમતે હું લઈ લઉં છું અને સાથે 40,000ના દેવાદારો જે છે હું ચૂકવી દઉં છું. તો આની આમ નોંધ શું થાય? તો એની અંદર સૌથી પહેલાં જોઈએ તો કે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર દેવાદારો જે છે માલ મિલકત નિકાલ ખાતે લાવવા પડશે. તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 80,000 તે દેવાદાર ખાતે જમા 80,000. બરાબર. હવે એની 20% ઓછી કિંમત આપણે કાઢીએ તો આપણી પાસે 64,000 રૂપિયા જે છે 64,000 આવશે. તો એની અંદર આપણે કરવું પડશે કે ભાગીદાર જે અ બ ક અથવા નામ આપ્યા હોય તો તેના મૂડી ખાતે ઉધાર 64,000 તે માલ મિલકત નિકાલ ખાતે જે છે એ જમા 64,000 થશે. એટલે 80,000 જે છે એના 20% ઓછી કિંમતે કોઈ એક ભાગીદાર જે છે દેવાદાર જે છે એ લઈ જાય છે. જે એની શરત અહીંયા બાજુની અંદર લખેલી છે કે 20% ઓછી કિંમત છે એ દેવાદારો લઈ જાય છે. ફરી એક વખત કે દેવાદારો જે છે માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુએ થશે અને દેવાદાર ખાતે જમા 80,000 થશે. એની 20% ઓછી કિંમત ઉપજે છે એટલે અને એ લઈ જાય છે. એટલે ભાગીદાર જે કોઈ કહ્યું હોય અબકડ અથવા નામ આપ્યું હોય તો તે ભાગીદારના મૂડી ખાતે ઉધાર 64,000 તે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 64,000 જે છે એ થશે. એની સામે એ લેણદાર જે છે એ ચૂકવે છે. તો લેણદાર આપણી પાસે ચૂકવે છે તો લેણદારને પહેલાં આપણે માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુએ લાવવા પડશે, કારણ કે આપણી મિલકત છે. એટલે લેણદાર ખાતે ઉધાર 40,000 તે માલ મિલકત નિકાલ ખાતે જમા 40,000. આ 40,000ના લેણદારો જે છે એ ઓલો ભાગીદાર જે દેવાદારો લઈ જાય છે એ ચૂકવી દેવાનું સ્વીકારે છે. માટે લેણદાર ખાતે ઉધાર અને માલ મિલકત નિકાલ ખાતે જે જમા કર્યા હતા એની ક્રોસ એન્ટ્રી આપી દેવી પડશે કે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 40,000 તે ભાગીદારના મૂડી ખાતે જમા 40,000. કે લેણદાર જે છે એ લેણદાર આ જે દેવાદાર લઈ ગયેલો હતો એ ભાગીદાર ચૂકવી દે છે અને એ મુજબ એની આપણી પાસે આમ નોંધ જે છે એ આવશે. એ સિવાય આપણી પાસે તમારા સ્વાધ્યાયની અંદર દાખલા નંબર 10 છે, એને પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તમારો દાખલા નંબર 10 છે કે વિસર્જન સમયે વિસર્જનની કાર્યવાહી કરવાનું કોઈ પણ એક ભાગીદાર સ્વીકારે છે. કે વિસર્જનની જેમ આપણે નોંધણીની પ્રક્રિયા કરીએ છીએ અને નોંધણીની અંદર ખર્ચ થાય છે એ મુજબ વિસર્જનની કાર્યવાહી કરવાની છે. અને કોઈ પણ એક ભાગીદાર અબકડ અથવા કોઈ પણ નામ આપણને આપી દીધેલું હોય એ વિસર્જનની તમામ કાર્યવાહી કરવાનું સ્વીકારી લે છે. બદલાની અંદર શું કહે છે કે ભાઈ 20,000 રૂપિયા જે છે આના ખર્ચ પેટે તમારે મને દેવા પડશે. એટલે તમામ પ્રકારની વિસર્જનની કાર્યવાહી છે એ આ સ્વીકારે છે જવાબદારી એ વ્યક્તિ પૂરી કરશે અને એના ખર્ચ તરીકે 20,000 દેવાનું નક્કી થાય છે. પરંતુ ખરેખર ખર્ચ જે છે એ 12,000 રૂપિયા થયો છે. ફરી એક વખત વિસર્જન સમયે વિસર્જનની કાર્યવાહી કરવાનું અબકડ કોઈ પણ ભાગીદાર જે છે સ્વીકારે છે. તેના બદલાની અંદર ખર્ચ તરીકે 20,000 આપવાનું નક્કી થાય છે. પરંતુ ખરેખર વિસર્જન ખર્ચ જે છે એ 12,000 રૂપિયા થયો છે. તો તેની આમ નોંધ આપો. હવે ભાગીદારને આપણે જે 20,000 રૂપિયા આપીએ છીએ તો એને માલ મિલકત આપણી પાસે ખર્ચ આવશે એટલે માલ મિલકત નિકાલ ખાતે જે છે ઉધાર કરવા પડશે 20,000.
બરાબર. એટલે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 20,000. ખરેખર ખર્ચ કેટલો થયો છે તે કે 12,000 થયો છે. તો રોકડ અને બેંક ખાતે જમા થશે 12,000 રૂપિયા. 20,000ની અંદરથી 12,000 રૂપિયા આપણે કાઢી નાખશું એટલે 8,000 રૂપિયા જે છે 8,000 રૂપિયા વધશે, જે કોઈ પણ ભાગીદાર અબકડ અથવા તો નામ આપ્યું હોય તો તેના મૂડી ખાતે જે છે જમા કરવા પડે છે. ફરી એક વખત, વિસર્જન સમયે વિસર્જનની કામગીરી કરવાનું અસ્વીકારે છે. બદલાની અંદર 20,000 લેવાનું નક્કી થાય છે, પરંતુ ખરેખર ખર્ચ 12,000 થયો છે. તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 20,000, તે ભાગીદારના મૂડી ખાતે જમા 8,000 અને તે રોકડ કે બેંક ખાતે જમા 12,000 રૂપિયા. આવી રીતે 12 ને 8 20,000 જે છે એ થશે. ત્યાર પછી એમાં એક બીજો દાખલો જે છે એની સાથે આપણે આપવામાં આવેલો છે, એના ક્રમ મને ખબર નથી, અત્યારે તમે આ જોઈ લેજો કે વિસર્જન સમયે દેવી હુંડીની જવાબદારી જે છે, દેવી હુંડી પડી હતી એ 15,000 રૂપિયાની પડી હતી અને એ ભાગીદાર બ જે છે ચૂકવી આપવાનું સ્વીકારે છે. ધંધો જ્યારે બંધ થાય છે ત્યારે દેવી હુંડી આપણે પડી હતી. દેવી હુંડી એટલે આપણે કોઈકને નાણાં દેવાના છે, પરંતુ વિસર્જન થાય છે, ધંધો બંધ થાય છે એટલે એને નાણાં તો ચૂકવી જ દેવા પડશે. ત્યારે ભાગીદાર બ જે છે એ એવું સ્વીકારે છે કે ભાઈ આ 15,000ની હુંડી છે ને હું આ લોકોને ચૂકવી દઈશ. તો દેવી હુંડી જે છે દેવી હુંડી ખાતે ઉધાર થશે અને માલ મિલકત નિકાલ ખાતે જમા થશે. દેવી હુંડી ખાતે ઉધાર 15,000, તે માલ મિલકત નિકાલ ખાતે જમા 15,000 થશે. આ પછી બ એને ચૂકવી દેવાનું સ્વીકારે છે. તો જે માલ મિલકત નિકાલ ખાતે જે ઉધાર થયું છે એ માલ મિલકત નિકાલ ખાતે જમા કરી દેવા પડે. તો જમા છે એને ઉધાર કરી દેવા પડે છે. તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 15,000 અને જે ભાગીદારે ચૂકવે છે એનું સ્વીકારે છે તેના મૂડી ખાતે જે છે એ જમા થશે. ફરી એક વખત, વિસર્જન સમયે જવાબદારી એટલે કે દેવી હુંડી જે છે એ 15,000 હતી, જે ભાગીદાર ચૂકવવાનું સ્વીકારે છે. તો એમાં અ અને બની આપણે આમ નોંધ જોઈએ તો દેવી હુંડી ખાતે ઉધાર 15,000, તે માલ મિલકત નિકાલ ખાતે જમા 15,000. બીજી આમ નોંધ થશે, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 15,000, તે બના મૂડી ખાતે જમા જે છે એ 15,000 રૂપિયા આપણી પાસે થશે. ટૂંકમાં કહેવાનો અર્થ એવો છે કે અગર પ્રવેશ અને નિવૃત્તિના સમયે અગર જો તમને માલ મિલકત નિકાલ ખાતાની એન્ટ્રીઓ ખબર પડી ગઈ હશે તો એની ક્રોસ એન્ટ્રી ઉધાર છે જમા થશે, જમા જે છે ઉધાર થશે. તો આવી રીતે આની અંદરથી એક એક બબે આમ નોંધો જે છે એ એક બબે આમ નોંધો છે એ આપણી પાસે આવે છે. પરંતુ એની અંદર અન્ય કોઈ બીજા મોટા દાખલાઓ જે છે, આ મોટા દાખલાઓ જે છે આ ચેપ્ટરની અંદરથી પૂછાતા નથી. એટલે મોટા દાખલાઓની અંદર આપણે પૂરેપૂરું ધ્યાન આપવાનું નથી, પરંતુ મોટા દાખલાઓનું ધ્યાન ક્યાં આપવાનું છે? પ્રવેશમાં અને નિવૃત્તિની અંદર આપવાનું છે. પ્રવેશ અને નિવૃત્તિની અંદર આપણી પાસે માલ મિલકત નિકાલ ખાતું આવશે, મૂડી ખાતું આવશે, ચાલુ ખાતું આવશે, પ્રવેશ બાદનું અને નિવૃત્તિ બાદનું પાકો સરવૈયું જે છે આપણી પાસે આવશે. પરંતુ અહીંયા વિસર્જન થાય છે એટલે ટોટલી ધંધો જે છે ટોટલી ધંધો બંધ થઈ જાય છે. મિલકતો બધું વેચી દેવામાં આવે છે, દેવાઓ જે છે ચૂકવી દેવામાં આવે છે. અને ત્યાર પછી જો આપણી પાસે રકમો વધે તો એ ભાગીદાર જે છે એને આપવામાં આવેલા પ્રમાણ અને પ્રમાણનો આપવું હોય તો કરારનામાની જોગવાઈ મુજબ તમામને સરખા હિસ્સે જે છે આ બધી બાબતો જે છે વેચી દેવામાં, પાછળ વધેલી રકમ જે છે એને વેચી દેવામાં આવે છે. અગર લાવવાની જરૂરિયાત પડશે તો પણ એ મુજબ જૂના ભાગીદારો જે છે એ એટલી રકમ જે છે એ લાવશે. અહીંયા આપણી પાસે ચેપ્ટર નંબર 7 એટલે કે પહેલા ભાગનું છેલ્લું ચેપ્ટર જે છે એ આપણે શરૂ કર્યું હતું. એની પહેલાં પ્રવેશ અને નિવૃત્તિના દાખલાઓ પણ આપણે જોઈ અને સમજવાનો પ્રયત્ન કર્યો હતો. આજે આપણે આ નિવૃત્તિના અમુક સંજોગો જે છે એ સંજોગોની આમ નોંધ જ જોવાની છે. મોટા દાખલાઓ આપણે પરીક્ષાની અંદર પૂછાતા નથી, માટે અત્યારે હાલના સંજોગોની અંદર આપણે મોટા દાખલાઓની અંદર જશું નહીં. માત્ર અને માત્ર આમ નોંધો જે છે એ આમ નોંધો અથવા એના સંજોગો અથવા એના તફાવતો છે અથવા તો ટૂંકનોંધ જે છે આવી બાબતો જે છે એ આ ચેપ્ટરની અંદરથી 23મા પ્રશ્નની અંદર આપણને ફરજિયાત રીતે પૂછાય છે. તો થોડી એની અંદર પણ ધ્યાન રાખી અને આવા 2-3 માર્ક જે છે આપણી પાસેથી જતા ન રહે એનું પણ ધ્યાન રાખજો. આશા છે કે આ લેક્ચરની અંદર તમને જે આમ નોંધો સમજાવી છે એ તમને સમજાણી હશે. સમય મર્યાદાઓ અને તમામ બાબતોને ધ્યાનમાં રાખી નાના આપણે લેક્ચરો જે છે એ રાખીએ છીએ, જેનાથી
તમને પણ કંટાળો જે છે એ ઓછો આવે. આશા છે કે આપને આ લેક્ચરની અંદર ખબર પડી છે. નવા લેક્ચરની અંદર મળીએ, ત્યાં સુધી મુકેશ રાવળને રજા આપશો. નમસ્કાર.